Happy Women's Day to all of you. मैच चालू। હું તો એવું કહી દઉં કે પહેલો બોલ ટ્રાયલ હોલ જીતેગા જીતેગા ઇન્ડિયા જીતેગા હાર્દિક પંડ્યા ક્યારે આવશે હોમ ગ્રાઉન્ડ પર કોઈ ટીમ જીતી રહી છે। ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ। અમે છીએ ધ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા અને આજે છે સન્ડે 8 માર્ચ વુમન્સ ડે। તો હેપી વુમન્સ ડે ટુ ઓલ ધ વુમન આઉટ ધેર। અને સવાર પડી ગઈ છે, ફટાફટ ચા બનાવી દઈએ। આજે રોનકનો વર્કિંગ ડે, સન્ડે રોનકને જોબ હોય એટલે પીહુ ઊંઘે છે અને રોનક પ્રાર્થના કરે છે। તો આજે છે મેચ, એક એવો દિવસ કે હું ને પીહુ, રોનક હોય તો અમે ત્રણેય, હું ને પીહુ હોઈએ તો અમે બંને બહુ જ એન્જોય કરીએ। તો આજે બતાવીશું કે ભાઈ મેચના દિવસે કેવો હોય છે અમારા ઘરનો। તો બસ રોનકને બ્રેકફાસ્ટ આપીએ અને પછી દિવસની શરૂઆત કરીએ। જો તમે અમારી ચેનલ પર નવા છો તો હું છું રૂચા, મારા હસબન્ડ રોનક અને અમારી ડોટર પીહુ, અને અમે છીએ ધ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા। અને જો એક વસ્તુ બતાવું, આજે ડે લાઇટ સેવિંગ એટલે ટાઈમ ચેન્જ થઈ ગયો। ખરેખર અત્યારે વાગ્યા હોય 5:15, પણ એની જગ્યાએ વાગી ગયા છે 6:15। તો ફોનમાં ને એમાં તો જાતે બદલાઈ જાય, પણ જો અહીંયા આગળ નથી ચેન્જ થયું, 5:15 જ છે। તો આપણે ચેન્જ કરી નાખીએ। તો આજે 1 કલાક ઓછું ઊંઘ્યા અને આજથી હવે એવું થઈ જશે કે લેટ ઇવનિંગ સુધી થોડું અજવાળું રહેશે। તો ડે લાઇટ સેવિંગનો કોન્સેપ્ટ છે કેનેડામાં, અને યસ, તો આજે ટાઈમ ચેન્જ થઈ ગયો છે। ટાઈમ ટુ ગો ટુ વર્ક। Time to go to work. આજે મેચ છે અને હેપી વુમન્સ ડે ટુ ઓલ ઓફ યુ. મેચ ચાલુ અને હવે નેશનલ એન્થમનો વેઇટ કરીએ છે। હે પીયુ? યસ તો જનગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા જય હે જય હે જય હે જય 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 હે। પીહુ, તને તો આખી નેશનલ એન્થમ આવડી ગઈલા? અહીંયા સાંભળતી હતી એટલે સ્કૂલમાં સાંભળતી હતી નહીં ઇન્ડિયા? ઓ નાઈસ। કોણ જીતવાનું? इंडिया जीतेगा जीतेगा इंडिया जीतेगा। અને જ્યારે પણ અમે લોકો મેચ જોઈએ ને તો અમે લોકો એવું પ્રિફર કરીએ કે હિન્દીમાં જે કોમેન્ટ્રી હોય ને એ સાંભળીએ। કેમ ખબર છે? કેમ કે એટલી મજા આવે ને, એ લોકો કંઈક ને કંઈક આપણા ઇન્ડિયન કોમેન્ટેટરો હોય ને એવી મસ્ત વાતો કરે ને કે બહુ મજા આવે। ઇંગ્લિશ થોડું બોરિંગ થઈ જાય, પણ હિન્દીમાં સાંભળીએ। જો અપીલ કરી છે, હવે સેકન્ડ બોલમાં અપીલ કરી છે આ લોકોએ। એવું કહી દઉં કે પહેલો બોલ ટ્રાયલ હોલ પણ બીજો બોલ હતો લા, સેકન્ડ બોલમાં કીધું કે આઉટ છે, ભગવાન પણ નથી આઉટ, નથી આઉટ। इंडिया इंडिया Okay, that was super crazy. હાર્દિક પંડ્યા ક્યારે આવશે? હમણાં આવશે। કેમ કે વિરાટ કોહલી મારો નંબર 1 ફેવરેટ છે અને હાર્દિક પંડ્યા સેકન્ડ ફેવરેટ। પણ અત્યારે આ બે રમે છે, રમવા દે ને ભાઈ, આપણે શું કરવા લાવવા છે? અરે હા, પણ સારું રમે છે ને। હમણાં બોલિંગ કરવા આવશે, બહુ સરસ બોલિંગ બી બહુ ફાઇન કરે। બેક ટુ 6। યસ, બોલ ફોરએવર જતો રે? ના ના, પાછો આવે ને। એટલે ફેંકે પેલા નાઈસ, બાકી રાખવાનો ને પછી સાઇન કરાવવાનો। 6 ગો ઇન્ડિયા, લેટ્સ ગો ઇન્ડિયા, લેટ્સ ગો ઇન્ડિયા, લેટ્સ ગો આયા હાર્દિક પંડ્યા। બસ તાર લાવવા તા ને તાર હાર્દિક પંડ્યા આવી ગયા। લો, મને કોમેન્ટમાં કહેજો કે તમે જ્યારે મેચ જોતા હો તો તમને હિન્દી કોમેન્ટ્રીમાં જોવાની ગમે કે ઇંગ્લિશ? ભાઈ આ ઈશાન કિશન ભાઈ આઉટ થઈ ગયા। કોણ કરશે? સૂર્યકુમાર યાદવ પણ આઉટ થઈ ગયા છે।
હવે છે ને થોડું આમ જોશ લાવવો પડશે. વિડીયો સાઈડમાં મૂકી અને ફોકસ કરવું પડશે તો આઉટ ના થાય બધા. હાર્દિક પંડ્યા નજર હટી દુર્ઘટના ઘટી. શું? નજર હટી દુર્ઘટના ઘટી. આ દુર્ઘટના થઈ ગઈ. કોણ છે પીયુ? આ કોણ છે? અમિત શાહ. અમિત શાહ. ટા-ડા! લાસ્ટ બોલ. પીયુ હવે એ લોકોને 256 કરવાના જીતવા માટે. તો કર નાખશો? ના આપણે નહીં કરવા દઈએ ને. ઓ ઓ ઓ ઓ એ લોકો કોણ જીતવાનું આજે? इंडिया जीतेगा जीतेगा इंडिया जीतेगा. જો બહુ બધા લોકો પીવું એવું કહેતા હતા કે આ અમદાવાદનું છે ને તે થાય રન અને એવું બધું. કોણ ઇન્ડિયાનો? આ ઇન્ડિયાના હા. પણ જ્યારે ભગવાન તમારી સાથે હોય અને તમે મહેનત કરો તો ત્યાં કશું બી થઈ જાય. તો સેકન્ડ ઇનિંગ સ્ટાર્ટ થવા જઈ રહી છે. 21 રન આ ઓવરમાં લઈ ગયા છે આ લોકો. હવે થોડું ટેન્શન મને થવા માંડ્યું છે પણ ગણપતિ બાપ્પા મોરિયા. અક્ષર પટેલ આવ્યા છે. ગણપતિ બાપ્રિયાનો નાદ કર્યો અને 2 ઉપરા છે આપણી વિકેટ આવી ગઈ છે જોરદાર. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મુને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મુને માયા લગાડી રે. એને મુને માયા લગાડી મારવાલા એને મુને માયા લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મુની માયા લગાડી રે. આપણે 83 મૂવી જોયું હતું ને. હા કપિલ દેવ. શું એણે ભૂલમાંથી એ સ્ટમ્પને હિટ કરવા ગયો પણ પછી એને અમ્પાયરે પેલા એ કીધું ને એટલે અમ્પાયરને કીધું કે આવું નહીં કરવાનું એમ પેલા ન્યૂઝીલેન્ડના પ્લેયરે. એટલે અમ્પાયરે પછી પેલા અર્શદીપ સિંઘને કીધું કે તે આ ખોટું કર્યું. એણે એક્સેપ્ટ કર્યું અને પછી જે આપણો કેપ્ટન હતા ને સૂર્યકુમાર યાદવ આપણો કેપ્ટન છે ઇન્ડિયન ટીમનો એ ગયો અને એમણે સોરી કીધું પેલી બીજી ટીમ કે વી રિયલી સોરી અમારાથી ભૂલ થઈ ગઈ. કેપ્ટન હતા બીજી ટીમના? ના બીજી ટીમનો પ્લેયર હતો આપણી ટીમનો કેપ્ટન હતો એટલે એને સોરી કીધું. રાઈટ? કોઈ પણ સ્પોર્ટ હોય બેટા એમાં આપણે ડિગ્નિટીથી રમવું પડે. ઇવન કબડ્ડી કોઈ પણ આવી રીતે યુ કેન નોટ લાઈક ગુસ્સો ફ્રસ્ટ્રેશન યુ કેન નોટ શો યા એવી રીતે આવું કરાય નહીં. એટલે આપણે સોરી કીધું સારું કહેવાય ને. વી ઓલ્સો લર્ન ધેટ લેસન હે ને ભાઈ. જે ન્યુઝીલેન્ડનો કેપ્ટન છે ને જોરદાર રમે છે અત્યારે. હા ફોર્મમાં છે એકદમ. એ લોકોની બહુ બધી વિકેટ પડી ગઈ છે પણ ગીવ અપ નથી કર્યું. પીવું એ બી આપણે શીખવાનું. હા જો એ લોકોની કેટલી બધી 5 વિકેટ તો પડી ગઈ પણ એણે જોરદાર 6 પર 6 મારવાનું ચાલુ રાખ્યું. એ લોકોને એવું નાસીપાસ નથી થઈ ગયા જો કે હવે તો અમે હારી જવાના એવું નહીં. હી ઇઝ ટ્રાઇંગ હિઝ બેસ્ટ. હા જોરદાર અક્ષર પટેલ. We are so proud of Team India. Yes. અને હવે ટ્રોફી મળશે આપણને ફાઇનલી. શેનાથી મોઢું મીઠું કરવાનું છે? ધૂળીરામના પેડા. ઓહો કોંગ્રેચ્યુલેશન. ઓ મેચ પૂરી જીતી ગયા. કેવું લાગ્યું? મસ્ત લાગ્યું. મજા આવી? 3 times in a row. 3 times જીતી ગયા અને આપણા હોમ ગ્રાઉન્ડ ઉપર. હા સુપર પ્રાઉડ રાઈટ? યસ. ઓકે તો હોપ કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો છે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ એન્ડ રિંગ ધ બેલ બટન. અને ફરી મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.